નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ઐતિહાસિક નગરી પાટણથી. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવ માટેના ખાસ વિશેષ સમાચાર. રાણીની વાવ ખાતે 3D મેપિંગ લાઇટિંગ શો કાર્યરત કરવામાં આવ્યો. પાટણની વિશ્વ ધરોહર રાણકી વાવ ખાતે વધુ એક મોરપીંછનો ઉમેરો થયો છે, જે પ્રવાસીઓમાં વધુ આકર્ષણ જમાવશે. આશરે 18 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 3D લેસર શોનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ થરાદ ખાતેથી લોકાર્પણ કરી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂક્યું હતું. 3D લેસર શોના પ્રથમ શોમાં મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને આકર્ષક લાઇટ શો જોઈને આનંદિત થયા હતા. ગુજરાત પ્રવાસન વિભાગ અને ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ એકાદ વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદની ઓરા બ્રાઇટ લાઇટ એજન્સી દ્વારા 3D પ્રોજેક્શન, મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમાં રંગબેરંગી લેસર લાઇટિંગ, મોન્યુમેન્ટ લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાણી કી વાવ પરિસરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ પણ તોડફોડ વગર 10 લેસર પ્રોજેક્ટર ફિટ કરવામાં આવે છે. પ્રવાસીઓના પ્રવેશ માટે પથવે પર બંને બાજુ લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ લાઇટિંગ શોને ઓપરેટ કરવા માટે પરિસરમાં એક અલાયદો કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે. આ 3D લેસર શો દ્વારા રાણી કી વાવ પરિસરમાં આવેલ વિવિધ ઐતિહાસિક પ્રતિમાઓની માહિતી સાથે વાવના ઇતિહાસની ડોક્યુમેન્ટરી વોઇસ ઓવર સાથે દર્શાવવામાં આવી હતી. રાણી કી વાવના ઇતિહાસમાંથી તૈયાર કરાયેલી સ્ક્રિપ્ટ આધારિત આશરે 20 થી 25 મિનિટની શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. આ શો દરમિયાન 250 જેટલા પ્રવાસીઓ માટે સુંદર બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું. હવે આ લાઇટ એન્ડ સાઉન્ડ શો જે છે, 3D પ્રોજેક્શન મેપિંગ લાઇટ એન્ડ સાઉન્ડ શો જે આપણે રાણી કી વાવમાં દેખાડી રહ્યા છીએ. હવે રાણી કી વાવની પણ એક વિશેષતા છે કે આવી વાવ પણ આપણે કોઈ જગ્યાએ જોવા મળતી નથી. તો આમની અંદર ચેલેન્જ એ હતા કે આ 3D પ્રોજેક્શન મેપિંગ કેવી રીતના કરવું, કેમ કે આમની અંદર ઘણા બધા અપસેટ અને ઘણી બધી મૂર્તિઓ છે કે જેમની ડિટેલિંગ કરી અને 3D શોની અંદર દેખાડવું. તો આમના માટે પ્રથમ બધા પ્રોજેક્ટર સિસ્ટમો આર્કિયોલોજી સર્વે દ્વારા એપ્રુવલ લેવામાં આવી, ત્યારે કોઈ પણ જગ્યાએ તોડફોડ કર્યા વગર પ્રોજેક્શન સિસ્ટમ કઈ રીતના સ્થાપિત કરવી પરમેનન્ટ, એમના માટેનું ડિઝાઇનિંગ અને ઘણા બધા આમની અંદર ચેલેન્જો આવ્યા અને એમના ડેમો કરાયા અને ટેકનોલોજીમાં કઈ રીતના કાયમી ટકી રહે એવી પ્રકારની ટેકનોલોજી લગાડવા માટે અમે આ પ્રિમાઇસીસથી બહાર અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટર લગાડ્યા છે કે જે જમીનની અંદર દબાયેલા રહે છે અને જ્યારે શો ચાલુ કરવો હોય ત્યારે પ્રોજેક્ટર બહાર નીકળે છે અને તરત જ પાછા એ પ્રોજેક્ટર જમીનની અંદર જતા રહે છે. ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કર કલમથી પાટણની રાણકી વાવમાં આજે 3D પ્રોજેક્શન અને મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગનો ભવ્ય પ્રારંભ થયો છે. એના માટે દેશના વડાપ્રધાનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમનો પાટણ પ્રત્યેનો પ્રેમ એ દર્શાવે છે કે પાટણની અંદર જે પ્રમાણે જ્યારે પહેલાં મુખ્યમંત્રી લોકો બન્યા હતા અને ત્યારે એમને શપથવિધિ પણ પાટણમાં લીધી હતી, એટલે પાટણમાં આજે પણ એમને ગૌરવ છે. ટુરિસ્ટો ખૂબ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં પાટણ આવે છે. એ લોકો આ બધી વિરાસત જોઈને એ જતા રહેતા હતા, પરંતુ હવે લાઇટ એન્ડ સાઉન્ડ શોના કારણે પાટણમાં રાત્રિ રોકાણ કરશે. પાટણનું જૂનું પાટણ શહેર, એની પણ અનેક મહેલા પોળો જે આજે પણ એ વિરાસતથી ભરેલા છે, એટલે ખૂબ મોટી સંખ્યામાં રાત્રિ રોકાણ થશે, પર્યટકો આવશે, ધંધા રોજગારને પણ ખૂબ બળ મળશે. એ પ્રકારેનો આ ભવ્ય શો એ આજે જોઈને સૌ ખૂબ આનંદિત, પ્રફુલ્લિત અને ભવ્ય વારસો એને યાદ કરીને એના ઇતિહાસમાં લઈ જવાનું જે કામ કર્યું છે, એના માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો સૌ લોકો આભાર માનીએ છીએ અને એમને અભિનંદન આપીએ છીએ.